હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં છે. જય સોમનાથ, જય દ્વારકાથી બધાને. અને આજે આપણે છે તે બનાવવાના છે, તે સાથે એવી રેસીપી બનાવવાના છે કે જે છે તમે ક્યારેય ખાધી પણ નહીં હોય, ખાધી હશે છતાં પણ તેનો ટેસ્ટ ન આવે. તો તેના માટે છે ને આ રીતના તમે બનાવશો, છોકરો ટેસ્ટ આવશે ને, જે ન ભાવતી વસ્તુ છે તે પણ એ લોકો ખાવા મળી જશે. તો તે આપણે બનાવવાના છે, તે આપણે રાજભોગ ખીચડી બનાવવાના છે. તો રાજભોગ ખીચડી કઈ રીતના બનાવી હું તમને બતાવવાની છું, જેથી કરીને તમે બ્લોગમાં કન્ટિન્યુ રહેજો અને પરફેક્ટ માપ સાથે બતાવવાની છું, જેથી કરીને તમે અંત સુધી જોતા રહેશો. ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ બતાવજો તમને આ વિડીયો કેવો લાગે છે તે. અહીં તમે જોઈ શકો છો કે આપણે રાજભોગ ખીચડી બનાવવાની છે. તો તેના માટે થઈને અહીં આપણે છે તો પહેલાં તો આપણે આ રીતના આપણે ચોખા લીધા છે, તેને સમા કરી અને સાફ કરીને પાણીમાં અને પછી લીધા છે. અને તેની સાથે આપણે છે તો અહીં આ છે તે મગની દાળ આવે છે, જે ફોતરીવાળી હોય છે, તે જ દાળ લીધી છે. અને તે દાળ કેટલી લેવાની છે, એટલે આપણે ચોખા લીધા હોય છે ને તેની ડબલ ગણી આપણે દાળ લેવાની છે. કે 2 વાટકી અથવા 2 કપ ચોખા હોય તો 4 કપ દાળ લેવાની. અને હવે છે તો આપણે તેનો વઘાર કઈ રીતના કરવાનો છે તે હું તમને બતાવું છું, તેની જ ખૂબી હોય છે. તો વઘાર કરવા માટે અહીં આપણે છે તે પહેલાં તો આપણે છે તે ઝીણા સમારી ગયેલા આ રીતના આપણે છે તે બટેકા લીધા છે. અને અહીં આપણે છે તે બારીક સમારી ગયેલી આપણે મરચી, અને અહીં છે તે આપણે આદું લીધા છે, અને આ છે તે આપણે લસણ લીધા છે. અને આ છે તો અહીં આપણે છે તે આ કોબી લીધી છે લાંબી સીસની જેમ છે તો આપણે કટ કરી ગયેલી. અને અહીં આપણે ટમેટાં લીધા છે. હવે તેનો આપણે વઘાર કઈ રીતના કરવો તે હું તમને બતાવવાની છું. અહીં મેં એક કુકર લીધું છે, ને તેની અંદર છે તે પહેલાં તો આપણે છે તે 3 ચમચી ઘી અને 3 ચમચી તેલ આપણે નાખી દીધું છે. કેમ કે તેલને ઘીનું પ્રમાણ વધારે જ રાખવાનું, જેટલું તેલ હોય છે તેટલું જ આપણે ઘી નાખવાનું. હવે છે તેની અંદર આપણે છે તે ગરમ થશે તો તેની અંદર આપણે છે તે રાઈ નાખવાની છે. અહીં આપણે છે તેની અંદર રાઈ નાખવાની છે. તેલ ને ઘી પરફેક્ટ ગરમ થઈ ગયું છે, તો રાઈ કકરી ગઈ છે. તો તેની અંદર આપણે છે તે તજ ને બાદિયા બધું નાખી દેવાનું પહેલાં. અને તે નાખ્યા બાદ હવે તેની અંદર આપણે છે તે હવે આપણે છે તે જીરું નાખવાનું છે. અને જીરું નાખી દીધું છે, તમે જોઈ શકો છો. અને તે છે તે પકડી ગયું છે. તો હવે તેની અંદર આપણે નાખવાનું છે તે છે તે આપણે લસણ નાખવું પડશે. તે આપણે લસણ છે તે નાખી દઈશું. હવે આપણે છે તેની અંદર આપણે લસણ નાખી દઈએ. લસણ નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે મરચાં નાખવાના છે, કટ કરી રાખ્યા છે તે. હવે તેમાં આપણે આદું નાખવાનું છે, તે આપણે નાખી દઈએ છીએ. આપણે કટ કરીને રાખ્યું છે તે કોબી. હવે આપણે છે તેની અંદર કોબી નાખી દેવાની છે, તે આપણે કટ કરીને રાખી છે તે જ કોબી નાખવાની છે. અને કોબી નાખ્યા બાદ હવે તેને છે તો આપણે સારી રીતના છે તો આપણે મિક્સ કરી લેવાની છે. આ રીતે તવીથાથી અથવા ચમચાની મદદથી છે તેને આપણે મિક્સ કરી લેવાની છે. હવે આપણે તમે જોઈ શકો છો કે કોબી મિક્સ થઈ ગઈ છે. તો હવે તેની અંદર આપણે છે તે બટેકા છે તે આપણે ઝીણા સમારી કલર રાખેલા છે આ રીતના, તે આપણે નાખી દેવાના છે. અને તે નાખ્યા બાદ હવે છે તેને પણ આપણે છે તે સારી રીતના મિક્સ કરી લેવાના છે આ રીતે. તમે જોઈ શકો છો હજી તેમાં કોઈ પણ મસાલો નથી કર્યો, છતાં પણ તે છે એકદમ ટેસ્ટી એવો બની જાય છે. જોતા જ ખાવાનું મન થઈ જાય છે તેવું. અહીં બટેટા છે તે સારી રીતના મિક્સ થઈ ગયા છે કોબીની તેલની સાથે. તો હવે તેમાં ટમેટાને એડ કરી દેવાના છે આ રીતના. જે આપણે કટ કરી રાખ્યા છે તેને પણ આપણે છે સારી રીતના મિક્સ કરી લઈએ આ રીતના. હવે 2 કે 3 મિનિટ માટે થઈને તેને આપણે છે તો હવે ધીમા તાપ કરશે તો હવે તેને સળવા દઈશું આ રીતે. ગેસને છે તે આપણે સ્લો રાખીને અથવા મીડિયમ રાખીને સળવા દઈએ 2 થી 3 મિનિટ માટે. અહીં આપણે 2 થી 3 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો કે બધો મસાલો છે તે મિક્સ થઈ ગયો છે. તો હવે તેની અંદર આપણે લાલ મરચું નાખી દેવાનું છે. અને આપણે તમે જે પ્રમાણે તીખાશ ખાતા હોય છે તે મુજબ તમે લાલ મરચું નાખી શકો છો. અહીં આપણે છે તે 1.5 ચમચી જેટલું આપણે છે તે લાલ મરચું નાખ્યું છે. કેમ કે ઘણા લોકો છે તે એમ કરતા હોય છે કે રાજભોગ ખીચડી અથવા ભાત કે કોઈ પણ વસ્તુ બનાવતા હોય ને છતાં પણ તેમાં છે ચટણી છે તે પસી નાખતા હોય છે પહેલે. કેમ કે એમાં એમ હોય કે ચટણી નાખી દે છે તો છે તે બળી જતી હોય છે ચટણી, એના માટે થઈને. તો હવે છે તેની અંદર આપણે છે નાખવાની છે કઈ કઈ વસ્તુ તે હું તમને બતાવવાની છું. અહીં આપણે છે તો હવે ચોખા લીધા છે, તેની અંદર જ આપણે પહેલાં સાફ કરીને લીધેલા છે ધોઈને. તો તેની અંદર જ આપણે મગની દાળ છે તે મિક્સ કરી દેવાની છે આ રીતના. હવે તમે જોઈ શકો છો કે આપણે છે ત્યાં ચટણી નાખ્યા બાદ હવે તેની અંદર આપણે નાખી દઈશું કે મગની દાળ અને ચોખા છે તે નાખી ગયેલ છે, તે આપણે મિક્સ કરી ગયેલા છે તે આ રીતના.
હવે તમે જોઈ શકો છો કે આપણે ચોખા અને દાળ છે તે નાખી દીધી છે. તો હવે તેને આપણે છે સારી રીતના મિક્સ કરી લેવાનું છે, કેમ કે મિક્સ કરશું એટલે છે તેની સ્મેલ છે તે એકદમ સારી આવશે અને ટેસ્ટી એવો આપણો ભાત કે ખીચડી તમે બનાવો છો તો તેમાં તમે આ જ રીતના હલાવશો તો તે એકદમ સારું અને એકદમ સ્મેલવાળું બની શકે જે આપણું ભાત કે ખીચડી બનાવતા હોય છે તે. અને આપણે તો આજ તો અલગ જ રીતના આપણે રાજભોગ ખીચડી બનાવવાના છે, તો આ રીતના આપણે તેને સારી રીતે મિક્સ કરવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે બધો મસાલો છે તે ચોખા અને મગની દાળ સાથે મિક્સ થઈ ગયો છે. તો હવે છે તેને આપણે કઈ રીતના કરવું તેને આ રીતના આપણે છે તે સમતોલ કરવાનું છે, મતલબમાં કે એક સરખું આપણે લેવલ કરી નાખવાનું આ રીતે. તમે જોઈ શકો છો કે આપણે એક સરખું સમતોલ છે તે આપણે કરી નાખ્યું છે. આપણે છે તે ખીચડીને અંદર છે તે આપણે ચોખા અને મગની દાળને નાખીને જે આપણે વઘાર કરેલો છે તેને. તો હવે તેને આપણે કઈ રીતના પાણી નાખવું તે ખૂબી છે તો એ હું તમને બતાવવાની છું, કેમ કે આપણે કોઈ પણ પ્રકારના માપ એ રીતનું નથી રાખવાનું કે ચોખાનું હોય તે રીતના, આપણે અલગ માપથી જ આપણે કરવાનું છે. તો પહેલાં છે તેને આપણે છે તે વચ્ચે છે તે આ રીતનું આપણે ચમચો નાખવાનો, શાક સરી નાખવાની અને આ રીતના નાખ્યા બાદ હવે જો જ્યાં સુધી આપણે છે તે ચમચો બગડી જાય છે ત્યાં સુધીમાં છે તે આપણું થઈ ગયું હોય છે એટલો આપણે છે ચોખા અને દાળને બધી વઘાર હોય છે તો તેનાથી આપણે છે ડબલ ગણું આપણે છે તેનું પાણી નાખવાનું. અહીં આપણે છે તો પાણી નાખી દઈએ. જે પાણી છે તે ઠંડુ જ પાણી નાખવાનું છે, કેમ કે આપણે છે તે આમાં છે તે ગરમ પાણી નાખવાની જરૂર નથી, તેમ પણ સડી જતું હોય છે એટલા માટે થઈને. હવે જો તમે છતાં પણ એમ લાગતું હોય છે કે આપણે છે તે માપ પ્રમાણે છે તે પાણી ઓછું હશે તો આપણે ફરી પાછું આપણે ચમચાને નાખીને તમે ચેક કરી શકો છો. અને હવે તેને આપણે સારી રીતના મિક્સ કરી લેવાનું. અહીં તમે જોઈ શકો છો કે આપણે છે તે કેટલું આપણે હતું તેનાથી નિશાનથી ઊંચું છે રાખવાનું, એટલે કે ડબલ ગણું થવું જોઈએ. તો તમે જોઈ શકો છો તેનાથી ડબલ ગણું થઈ ગયું છે ચમચો ડુબાડતા. તો આપણું પાણી છે તે પરફેક્ટ નખાઈ ગયું છે. તો હવે છે તેને અંદર આપણે જે નાખવાનું છે તે વસ્તુ નાખી દઈએ. તેમાં આપણે હળદર નાખવાની છે ને મીઠું નાખવાનું છે. તો આપણે પહેલાં તો તેમાં આપણે હળદર નાખી દઈશું. હવે છે આપણે હળદર નાખી દઈએ છીએ, કેમ કે પહેલાં હળદર નાખી હોય છે તો છે તેની અંદર છે ખાંગડીઓ મતલબમાં રહી જતી હોય છે, અથવા હળદર છે તે પરફેક્ટ મેશ ન થાય એટલા માટે થઈને. ને હવે તેની અંદર આપણે છે તે સ્વાદ મુજબ આપણે મીઠું નાખવાનું છે. તમે જે પ્રમાણે છે તે ખારું ખાતા હોય છો તે મુજબ તમે નાખી શકો છો. હવે તેને છે તે સારી રીતના આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતના. અત્યારે તમને એમ જ થતું હશે કે આ રીતના આપણે છે તે કેમ ભાવે ને સડશે એટલે છે ને જોતાં જ આપણે છે ખાવાનું મન થઈ જશે, એવો જ આપણું બની જશે રાજભોગ ખીચડી. હવે તમે જોઈ શકો છો કે આપણે છે તે કાજુ, તમે જોઈ શકો છો કે હવે આપણે છે તેની અંદર આપણે સિંગ નાખ્યા બાદ તેની અંદર આપણે છે તે કાજુ અને દ્રાક્ષ નાખી દેવાની છે. આ રીતના આપણે કાજુ અને દ્રાક્ષ નાખી અને છે તેની સારી રીતના છે તે મિક્સ કરી લેવાનું છે. અને પછી છે તેને આપણે છે તે ઢક્કણ પેક કરી દેવાનું છે. અને તમે જોઈ શકો છો કે અત્યારે છે તે આપણે જોતાં જ ખાવાનું મન થઈ જાય છે. તો હજી તો સડશે ક્યારેક કેવું સરસ મજાની થઈ જશે. હવે તેને છે તે આપણે આ રીતે ઢક્કણ પેક કરી અને છે તે 3 થી 4 સીટી થાય છે ત્યાં સુધી રહેવા દેવાનું છે હાઈ ફ્લેમ ઉપર. અહીં તમે જોઈ શકો છો કે આપણે 3 થી 4 સીટી થઈ ગઈ છે ને તેને આપણે નીચે ઉતારી લીધો છે. હવે તો હવે છે તેને આપણે છે તે કાઢી લઈએ. આપણે ઢાંકણ ખોલી નાખીએ મતલબમાં આ રીતે. અને તમે જોઈ શકો છો કે ઢક્કણ ખોલતા જ કેવું સરસ મજાનું થઈ ગયું છે, જોતાં જ ખાવાનું મન થઈ જાય છે તેવો આપણો છે તે બની ગયું છે કે રાજભોગ ખીચડી. તો તમે ચોક્કસ બનાવશો. તમે જોઈ શકો છો કે એકદમ છે તે પરફેક્ટ એવી બની ગઈ છે ખીચડી. અને આ રીતના છે તમે પણ બનાવશો કેવી સરસ મજાની બની ગઈ છે. કે તેને આપણે છે તે હવે તેને સારી રીતના છે તે મિક્સ કરી લઈશું આ રીતે. અને હવે છે તેને આપણે છે તે એક પ્લેટમાં પણ આપણે કાઢવાની છે. તો તેને આપણે એક પ્લેટમાં પણ કાઢી લેવાની છે. તો કાઢીએ છીએ આ રીતના આપણે એક પ્લેટ લેવાની છે ને તેની અંદર આપણે છે તે નાખી દઈશું આ રીતે. ને એકદમ છૂટી ખીચડી જ આપણી બની છે, જે રાજભોગ ખીચડી બધા મસાલા સાથે હોય છે તે જ મસાલા સાથે આપણી રાજભોગ ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. તો તેને આ રીતના આપણે છે તે સર્વ કરવા થઈને કાઢી લઈએ. અને હવે છે તમે જોઈ શકો છો કે આપણી ખીચડી રેડી છે. અને હવે છે તેને આપણે છે તે સર્વ કરી શકીએ છીએ. અને તમે ચોક્કસ બનાવશો. નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટમાં બતાવશો કે તમને આ વિડીયો કેવો લાગે છે તે.